અને જુઓ આપણા ગામમાં ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી ધર્મનંદન દાસજી સ્વામીએ બહુ મોટી કૃપા કરીને આવું આલીશાન રાજ દરબાર જેવો નંદાલય જેવું મંદિર બનાવી આપ્યું. તમે વિચાર તો કરો કેવું સરસ મંદિર, આરસનું સિંહાસનો. હમણાં અમારે અમેરિકાથી હરિભક્તોની દર ગુરુવારે રાત્રે સભા થાય ઓનલાઈન ઝૂમમાં. તેની ત્યાં કને ગુરુવાર હોય ને, આપણો ગઈકાલનો સવાર હતો, તે મીટિંગ હતી. તે એ કે સ્વામી તમે ક્યાં હો કથા? મેં કીધું ચિરઈમાં. કે મંદિરના દર્શન તો કરાવો. દર્શન કરાવ્યો. એ કે સ્વામી આવું સરસ મંદિર, એમાં સિંહાસન જોયું, આરસનું સિંહાસનો. અમેરિકાના હરિભક્તો બધા આશ્ચર્ય પામી ગયા, સ્વામી આવું સરસ સિંહાસન, આવા રૂપાળા ઠાકોરજી? મેં કીધું છે હો. હા, તો આવું મંદિર ને આવું સિંહાસન આપણા ગામમાં અહીંયા કને સંતોએ મંદિર બનાવ્યું. શેના માટે? એવું થયું હતું કે આમ એ ભગવાનને કોઈ હાંચવતું નતું, પછી ભગવાન બચારા રખડી પડ્યા. એટલે પછી હાથ જોડીને અહીંયા ચિરઈ ગામવાળા કને આયા, જીબુ અમને શરણો દો, તમારા ગામમાં બે અમે રહી શકીએ, જગ્યા દો. એવું હતું. કોઈ હાંચવતું નતું એટલે તમે મંદિર બનાવીને હાંચવ્યા. એમ નતું હો બાપુ. હા, ભગવાનને આખી દુનિયા હાંચવે, પણ આપણે જરૂર હતી એટલે ધામધૂમથી આપણે ભગવાનને અહીંયા કને લાવ્યા. હવે ભગવાનને જેદી તમે લઈ આવ્યા ને એક વર્ષ પહેલા, ત્યારે બહુ મોટો ઉત્સવ કર્યો. રંગે ચંગે આખું ગામ સાથે મળીને વાજતે ગાજતે ભગવાનને મંદિરમાં પધરાવ્યા. અને ઘણા તો મહાશય એવા છે કે પધરાવીને ગયા, હજી પાછા નથી આવ્યા હો. કાલ હાજે આ કથા પછી અંદર મંદિરમાં સંધ્યા સમયે જે કથાની સભા થાય ને, એમાં બાળકો હતા. મેં પૂછ્યું, તો બાળકો તમે મંદિરે કેટલા દિવસ આવ્યા મંદિર બન્યું પછી? તો ઘણા બાળકો કે હું સ્વામી 3 દિવસ આવ્યો. કેટલા દિવસ? 3 દિવસ. કેટલા બાળકો કે હું આવું અવારનવાર. કેટલા 2 મહિના વાળા હતા, કેટલા 3 મહિના વાળા, કેટલા 6 મહિના વાળા. અમુક એવાય હતા રેગ્યુલર આવ્યા વાળા. એમ એટલે અમુક મહાપુરુષો એવા હતા કે અહીંયા મંદિરમાં પધરાવીને ભગવાનને ગયા, એ હજી પાછા આયા નથી હો. તો તમે વિચાર કરો, તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય, તમે ઝાંપા સુધી એને લેવા જાઓ, લઈ આવો, પછી ઘરમાં ખુરશી રાખીને કે તું બે જરીક, હું હમણાં આવ્યો એમ કહીને તમે નીકળી જાઓ. પછી 2-4 દી આવો જ નહીં તો મહેમાન રાજી થાય? એ ભાઈ ભાગી જાય ને, પછી રહે નહીં. એમ આપણે વાજતે ગાજતે ભગવાનને અહીંયા પધરાવ્યા, પણ જો આપણે મંદિરે ભગવાનને મળવા ના આવી, દર્શન કરવા ના આવી, તો ભગવાન રાજી થાય નહીં. ને પછી જો હું હમુરા કોઈ ભગવાનને ના અંબારે, તો ભગવાનને પછી બીજા ભક્તો બોલાવે, તો ભગવાન પછી ત્યાં વયા જાય. સમજ્યા? એટલે આપણા ગામમાં ભગવાનને આપણે લાવ્યા છીએ, એના દર્શન કરીએ, સાર સંભાળ રાખીને ભગવાનને મળતા રહીએ. અને એના માટે શું કરવું પડે? મંદિરે આવવું પડે હો. મંદિરમાં હાજરી દેવી પડે. સાંજ અને સવાર 2 ટાઈમ આપણા સંતોએ અદ્ભુત આપણને ટકોર કરી છે કે સવાર અને સાંજ મંદિરમાં હાજરી દેજો. એ હાજરી હરિ મંદિર આપજો. હે હાજરી હરિ મંદિરમાં આપજો રે. હે આપજો સાંજને સવારે. હે આપજો સાંજને સવાર. હાજરી હરિ મંદિરમાં આપજો. હાજરી હરિ મંદિરમાં આપજો રે. જન્મથી ભૂલી ગયો ભગવાનને. જન્મથી ભૂલી ગયો ભગવાનને. તેનો એડે ગયો અવતાર. એનો એડે ગયો અવતાર. હાજરી હરિ મંદિરમાં આપજો. કવિઓ કહે છે કે મંદિરમાં હાજરી આપજો. ક્યારે? સવાર અને સાંજ 2 ટાઈમો. આમાં જરીક પૂછી લઉં તમને, આમ
દિવસમાં એક વખત પણ મંદિરે દર્શન કરવા માટે અહીંયા આવતા હોય એવા કેટલા હાથ ઊંચો કરો તો આમ બાઈઓ ભાઈઓ બધા એક વખત ખાલી આવી જતા હોય એવા. વાહ, બહુ સરસ હો. હવે જે નથી આવતા એનું શું કરશું આપણે? જો અમને તમે આમંત્રણ આપીને બોલાવ્યા હો મહેન્દ્રસિંહ બાપુ, અમે સાધુ છીએ એટલે પછી કેશું તો ખરા. હવેથી જો નિયમ લેવાનો આપણે બધાને, આમાં તો હવાર હાંજ 2 ટાઈમ કીધું, પણ 1 ટાઈમની અમે તમને કન્સેશન આપી એટલે છૂટી એમ. 2 ટાઈમ નહીં પણ 1 ટાઈમ, કાં તો સવાર અથવા સાંજ, 2 માંથી કોઈ પણ 1 ટાઈમ તમારે જરૂર મંદિરે દર્શન કરવા આવવું ને આવું. આ નિયમ લેવાનો છે. ગામમાં હોય ત્યારે, તમે ગામમાં ન હો, પરગામ હો, કોઈ કામમાં ગામત્રે ગયા હો તો વાંધો નહીં, પણ 1 વખત તો જરૂર મંદિરે દર્શન કરવા આવું ને આવું. આપણે જો મિત્રો ભગવાનને ભૂલી જાશો ને તો બહુ મોટી ખોટ આવશે. ભગવાને આપણને મનુષ્ય જન્મ આપ્યો છે માત્ર વિષય ભોગવવા માટે નથી. આપણે થોડુંક ભગવાનનું ભજન કરી અને ભાથું બાંધવાનું છે, અને એના માટેનું ઉત્તમ સ્થાનક છે આ મંદિર.